हेलो। अवाज आवे छे बेटा कम्प्लीट? यस हाँ सर। सर। ओके। हाँ, હવે સ્ક્રીન ઉપર તમને સિલેબસ દેખાઈ રહ્યો છે બેટા? हाँ सर। ઓકે, તો આપણે જે સબ્જેક્ટ ભણવાના છે એ છે આપણો સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન, જેનો સબ્જેક્ટ કોડ છે 3360901. આ સબ્જેક્ટ આપણને છઠ્ઠા સેમેસ્ટરમાં ઓફર કરવામાં આવે છે. જે સેમેસ્ટર નંબર 6 ની અંદર આપણા 4 સબ્જેક્ટ જે ભણવાના છે એમાંનો આ એક મેઇન સબ્જેક્ટ છે તમારી પાસે. તો સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શનની જરૂરિયાત શું છે? તો કે સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન જે અત્યાર સુધી તમે બધા કોર્સ ભણ્યા છો, જેમ કે ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર ભણ્યા છો, ઇલેક્ટ્રિકલ મશીન્સ ભણ્યા છો, એ બધા જ એપરેટસ ને આપણી આજુબાજુની જે પાવર સિસ્ટમ સાથે સાથે ચાલી રહી છે, તો એ પાવર સિસ્ટમમાં બધું જ મશીન પર ચાલી રહ્યું છે. તો એની રિલાયબિલિટી મેન્ટેન કરવા માટે અને પાવરના કન્ટિન્યુએશન માટે બને છે સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ જે વસ્તુ આ મશીન ચાલતા એમાં ક્યાંક ને ક્યાંક ફોલ્ટ આવતા હોય, તે ફોલ્ટના લીધે નુકસાન જાય અને સિસ્ટમની અંદર રિલાયબિલિટી મેન્ટેન થતી નથી. તો આ કેસમાં એ ફોલ્ટ થાય તો જે નુકસાન થતું એ કાં તો અટકાઈ શકાય કાં તો ઓછું કરી શકાય, એ વિચારીને એની અંદર પ્રોટેક્શન એમ્પ્લોય કરવામાં આવે છે. તો એ પ્રોટેક્શન જે આપણે લગાડીએ છીએ એની માટે આપણે એની અંદર એપરેટસ મૂકેલા હોય છે. સર્કિટ બ્રેકર છે, આઇસોલેટર છે, અર્થ સ્વિચ છે, ફ્યુઝ છે, રિલે મૂકેલા છે. જે રિલે એટલે ઇન્ટેલિજન્ટ ડિવાઇસીસ કે જે મગજ છે પ્રોટેક્શન સિસ્ટમ. તો આ બધા જ કમ્પોનન્ટ જ્યારે ભેગા થાય છે ત્યારે સિસ્ટમની અંદર રિલાયબિલિટી ઇમ્પ્રૂવ થાય છે, સાથે સાથે એની અંદર આવતા ફોલ્ટને આપણે ઓછા કરી શકીએ કાં તો એની અસરને ઓછી કરી શકીએ છીએ. હવે આ કોર્સ તમને એટલા માટે ભણાવવામાં આવે છે કે તમે જ્યારે સિસ્ટમમાં જોબ કરતા હશો આગળ જઈને, તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ મારી આ જે સિસ્ટમ છે કે એની અંદર મારે કયા કયા ટાઈપના પ્રોટેક્શન આપવામાં, એમાં કયા કયા ટાઈપના ફોલ્ટ થાય છે. એ ફોલ્ટ થાય તો મારી રિલેના લોજિક કેવા હશે અને કયા ટાઈમના રીતે ઓપરેશન આપણાને આપે છે જ્યાં ત્યાં વખતે, જેથી કરીને આપણા ફોલ્ટને આપણે ઓછા કરી શકીએ છીએ, કાં તો એવું લોજિક લગાડો કે જેથી કરીને ફોલ્ટના લીધે જે નુકસાન થાય છે એ ઓછું થઈ શકે. બસ એ જ વસ્તુ શીખવાડવા માટે આ કોર્સ તમને ઓફર કરવામાં આવે છે. આ કોર્સ તમને ઓફર કરવાથી તમારી અંદર કઈ કઈ ટાઈપની સ્કિલ્સ આવી શકે છે? તો કે તમને દરેક સિસ્ટમ માટે દરેક એપરેટસના પ્રોટેક્શનમાં જે આપણે કંટ્રોલ લોજિક ડેવલપ કરવાના છીએ, જે કોન્ટેક્ટર અને રિલે થ્રુ આપણે કંટ્રોલ લોજિક ડેવલપ કરીએ છીએ. દરેક સિસ્ટમમાં બે સર્કિટ ચાલે છે સાથે સાથે, જે આપણે અત્યાર સુધી જોયું છે દરેક મશીનની પેનલ્સમાં કે પાવર ડાયાગ્રામ અલગ હોય અને એનો કંટ્રોલ ડાયાગ્રામ અલગ હોય. તો આ જે પ્રોટેક્શન સિસ્ટમ આપણે આપીએ છીએ તો એની અંદર જે સ્વિચ ગિયર ઓપરેટ થાય છે, પણ એ સ્વિચ ગિયરને જે સિગ્નલ્સ આપવાના છે એ આપણે કંટ્રોલ લોજિકથી આપવાના છે. તો તમે સાથે સાથે આની અંદર કંટ્રોલ સિસ્ટમ એટલે કે કંટ્રોલ લોજિક બી એનું ડેવલપ કરી શકો છો, અને પાવર સર્કિટની અંદરમાં જે બધા કમ્પોનન્ટ આપણે જે લગાડીએ છીએ પ્રોટેક્શનના, એ ડિવાઇસ જ્યારે ઓપરેટ થતા હશે ત્યારે એનાથી જે સિસ્ટમની અંદર રિલાયબિલિટી ઇમ્પ્રૂવ થાય છે એ વસ્તુ આપણે એની અંદર શીખવાના છે. હવે એ રિલાયબિલિટી ઇમ્પ્રૂવ કરવા માટે જ આપણે એની અંદર બધા બહુ એપરેટસ લગાડેલા છે. એ એપરેટસ જે છે એ બી સમજવાના છે, એના કન્સ્ટ્રક્શન, એના વર્કિંગ પ્રિન્સિપલ, એ કેવી રીતે ઓપરેટ થાય છે, એની અંદર કયા કયા ટાઈપના પ્રોબ્લેમ આવી શકે છે, અને એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તમારે શું એક્શન્સ લેવાના, શું મેજર્સ રાખવા પડે છે, એ વસ્તુ આપણે આ કોર્સમાં જોવાના છે. તો નેચરલી કે આના કોર્સ આઉટકમ્સ બી તમારે જોવા પડશે. તો આપણા આ સિલેબસની અંદર 6 ચેપ્ટર છે. આ 6 ચેપ્ટર જે છે એના ઉપરથી જ આપણે એના 6 કોર્સ આઉટકમ્સ ડિફાઇન કરેલા છે સિલેબસમાં. સરળતા માટે આપણે આ જ કોર્સ આઉટકમ્સને આપણા મેઇન કોર્સ આઉટકમ્સ તરીકે લઈએ છીએ. તો એના પરથી જ આપણને ખબર પડશે કે આપણા 6 ચેપ્ટર આપણે કેવી રીતે ડિફાઇન કરેલા છે. તો તમને એટલી તો ખબર પડી જશે કે સર સૌથી પહેલા જે આપણા પ્રોબ્લેમ્સ થાય છે એ બધા ફોલ્ટના લીધે જ રિલાયબિલિટી ઇમ્પ્રૂવ કરવા માટે જ આપણે મહેનત કરીએ છીએ. તો સિસ્ટમમાં ફોલ્ટ તો આવવાના એ નેચરલ જ છે.
તો એ કયા ટાઈપના ફોલ્ટ આવે છે અંદર, એ ફોલ્ટ વિશેનું જો નોલેજ નહીં હોય તો તમે આગળ વધી જ નહીં શકો. તો આપણું જે સૌથી પહેલું ચેપ્ટર હોય છે એ છે ઇન્ટ્રોડક્શન, અને એની જ અંદર આવે છે કે કયા કયા ટાઈપના ફોલ્ટ સિસ્ટમમાં થાય છે. તો સૌથી પહેલું ચેપ્ટરની અંદરમાં જ આપણે બધા અલગ અલગ ટાઈપના ફોલ્ટના ક્લાસિફિકેશન્સ આપેલા છે. એટલે આપણો પહેલો સીઓ નેચરલી ફોલ્ટ માટેનો જ થશે. સર એ ફોલ્ટ તો આવે છે, તો ફોલ્ટ આવે ત્યારે સૌથી પહેલા ફોલ્ટને દૂર કરવા માટે કયા કયા ડિવાઇસ ઓપરેટ થાય છે? તો આપણને ખબર છે કે એવા ફોલ્ટને આપણે ઓછા કરવા માટે અથવા તો સિસ્ટમમાંથી હટાવવા માટે જે સિસ્ટમમાં ઓપરેટ થતા ડિવાઇસ છે એ છે સર્કિટ બ્રેકર. આ સર્કિટ બ્રેકરનું કામ શું છે કે હેલ્ધી કમ્પોનન્ટ અને ફોલ્ટી કમ્પોનન્ટને એકબીજાથી છૂટા પાડશે. એટલે કે હેલ્ધી પાર્ટ એ ફોલ્ટી પાર્ટથી દૂર થશે અને ફોલ્ટી પાર્ટનું જે કંઈ બી નુકસાન જે છે એ ઓછું થઈ શકે અને હેલ્ધી સિસ્ટમને નુકસાન ના જાય. એના માટે હેલ્ધી પાર્ટ અને ફોલ્ટી પાર્ટ એકબીજાથી દૂર કરવામાં આવે છે. તો આ સર્કિટ બ્રેકર બી અલગ અલગ ટાઈપના છે. સર્કિટ બ્રેકરની જોડે આઇસોલેટર્સ બી સિસ્ટમમાં લગાડેલા છે અને અર્થ સ્વિચ બી લગાડેલા છે. એ બધું જ આપણે અહીંયા આગળ ભણવાના છે ચેપ્ટર નંબર 2 માં. પણ આ સર્કિટ બ્રેકરને ઓપન થવા માટેના અથવા તો ક્લોઝ થવા માટેના સિગ્નલ્સ કોણ આપશે? તો એનું માઇન્ડ એટલે કે રિલે. આપણે જે કામ કરવા છે આપણા હાથ પગના મૂવમેન્ટ માટે જે આપણાને સિગ્નલ આપે છે, તો આપણું કંટ્રોલ લોજિક છે આપણું માઇન્ડ. એવું પાવર સિસ્ટમમાં એનું જે આ કંટ્રોલ લોજિક અથવા તો જેનું માઇન્ડ કહેવાય એ છે ઇન્ટેલિજન્ટ ડિવાઇસીસ, જેને આપણે રિલેઝ કહીએ છીએ. તો આ બધા અલગ અલગ ટાઈપના રિલે છે. એ રિલે આપણે ભણવાના છે, એમના વર્કિંગ પ્રિન્સિપલ, એના ઓપરેટિંગ પ્રિન્સિપલ્સ, એના ક્લાસિફિકેશન્સ, એના કન્સ્ટ્રક્શન, એના મેરિટ્સ, ડીમેરિટ્સ, ક્યાં આગળ કઈ રિલે ઓપરેટ થાય, કઈ લગાડી શકાય, શું ફાયદો છે, એ બધું જ આપણે આ ચેપ્ટરમાં જોવાના છે. ઓકે, એના પછીથી આપણને ખબર છે કે સર પાવર જે જનરેટ થાય છે જનરેટિંગ સ્ટેશન્સમાં એ આપણા ત્યાં સુધી પહોંચે છે ટ્રાન્સમિશન નેટવર્ક અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કથી. તો મેજર ફોલ્ટ જે થાય છે એ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં થાય છે, કેમ કે એ ઓપન એરિયામાં છે ને બહુ જ લાંબો પાર્ટ છે સિસ્ટમનો. તો એના પ્રોટેક્શનની ફિલોસોફી અથવા તો એ પ્રોટેક્શન કેવી રીતે આપવા, કયા ટાઈપની રિલે એમાં વપરાય છે, કયા કયા પ્રોબ્લેમ્સ આવતા હતા, એમાં રિલાયબિલિટી વધારવા માટે કયા કયા એડવાન્સમેન્ટ્સ આપણે જોઈએ છે, એ બધું જ આપણે ચેપ્ટર નંબર 4 માં જોવાના છે. એટલે ચેપ્ટર નંબર 4 નો સીઓ છે મેન્ટેન ધ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઇન એન્ડ ફીડર ફ્રોમ વેરિયસ ફોલ્ટ્સ. એટલે આપણે એ કયા કયા ટાઈપના ફોલ્ટ એમાં થશે, એના ક્લાસિફિકેશન જોઈશું, કયા કયા ટાઈપના પ્રોટેક્શન સિસ્ટમ એમ્પ્લોય કરી શકાય ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં. નેચરલી હવે બીજી એક વાત રહી, સર પાવર જે છે જનરેટ થાય છે તો ત્યાં આગળ તો આપણું ઓલ્ટરનેટર મૂકેલું છે ને, તો એ ઓલ્ટરનેટરમાં જ કોઈ પ્રોબ્લેમ થાય તો, અને ઓલ્ટરનેટર પછીથી બીજો સ્ટેજ આવે છે આપણા ટ્રાન્સફોર્મર્સનો. અને આપણા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં તમે જોવા જાઓ તો ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે, ટ્રાન્સમિશન નેટવર્કમાં જાઓ તો પાવર ટ્રાન્સફોર્મર્સ મૂકેલા જ છે. તો ટ્રાન્સફોર્મર બી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, બસ બાર્સ લાગેલા છે, જનરેટર્સ છે જેને આપણે ઓલ્ટરનેટર્સ કહીએ છીએ, અને સૌથી વધારે કે જે ઇન્ડસ્ટ્રીમાં ચાલતો લોડ દરેકના ઘરમાં બી જે અવેલેબલ છે મોટર, એટલે કે ઇન્ડક્શન મોટર. તો આ બધા જ સાધનો જે એપરેટસ કે જે આપણા ફંક્શનિંગમાં બહુ જ ઉપયોગી છે એના બી પ્રોટેક્શન એટલે કે ઇક્વિપમેન્ટ પ્રોટેક્શન આપણે જોવાના છે. તો એ નંબર આપણો ચેપ્ટર નંબર 5 છે. આપણે અત્યાર સુધી જે બી વિઝિટમાં ગયા તો દરેક સબસ્ટેશનમાં આપણે જોઈએ છે કે ભાઈ શરૂઆતમાં અને એન્ડમાં એ દરેક તમે જ્યાં આગળ બી ગેન્ટ્રી જોવો છો, જ્યાં આગળ એન્ટ્રી ને એક્ઝિટ છે, લાઇનનું ઇનકમર અને આઉટગોઈંગ જ્યાં આગળથી જાય છે ત્યાં આગળ આપણે લાઇટનિંગ એરેસ્ટર્સ લગાડેલા હોય છે. એ લાઇટનિંગ એરેસ્ટર્સ જે છે એ લાઇટનિંગ સર્જ અને સ્વિચિંગ સર્જની સામે આપણને પ્રોટેક્શન આપવા માટે લગાડેલા છે. કેમ કે સડન જે હાઈ વોલ્ટેજ આવે છે એનાથી સિસ્ટમના ઇન્સ્યુલેશન લેવલ પર અસર થાય છે. તો આપણું ચેપ્ટર નંબર 6 એના માટે જ ડિઝાઇન કરેલું છે કે ભાઈ પ્રોટેક્ટ પાવર સિસ્ટમ અગેન્સ્ટ ઓવર વોલ્ટેજીસ. તો આ રીતે આપણા 6 ચેપ્ટર આપેલા છે અને 6 એ 6 ચેપ્ટરના 6 અલગ અલગ સીઓ છે. પહેલું કે આપણે ફોલ્ટ આઈડેન્ટિફાઈ કરો, ફોલ્ટ આઈડેન્ટિફાઈ કર્યા પછી સર્કિટ બ્રેકરને ઓપરેટ કરી, એટલે સર્કિટ બ્રેકર આઇસોલેટર અને અર્થ સ્વિચના ઓપરેશન વાળું આવશે, એના કન્સ્ટ્રક્શન વાળો સીઓ. એને ઓપરેટ કરવા માટે જે સિગ્નલ આપીએ છીએ એ આપણા રિલેઝ આપે છે, એટલે રિલે માટેના ચેપ્ટર જે છે એ ચેપ્ટર નંબર 3 માં છે. પછી આપણું મેઇન નેટવર્ક છે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક કે જેના થ્રુ પાવર આપણા સુધી પહોંચે છે.
અને પાંચમું જે છે એ બધા એપરેટસ પર આધારિત છે કે ભાઈ જનરેટર છે, ટ્રાન્સફોર્મર છે, બસ બાર છે, પછી આપણા ઇન્ડક્શન મોટર્સ છે, આ બધાના પ્રોટેક્શન સિસ્ટમ માટેની વાત જે છે પાંચમા સીઓ થી આપણે એડ્રેસ કરીએ છીએ. અને છઠ્ઠો સીઓ જે છે આપણો એ છે ઓવર વોલ્ટેજીસના લીધે જે પ્રોબ્લેમ્સ થાય છે સિસ્ટમમાં, જે ઇન્સ્યુલેશન લેવલ પર અસર કરે છે, એને એડ્રેસ કરતો આપણો સીઓ નંબર 6 છે. આ સીઓ નું ફૂલ ફોર્મ થાય છે કોર્સ આઉટકમ, કે આ કોર્સ થી શું આપણે અચીવ કરવા માંગીએ છીએ, કે આ કોર્સમાંથી તમે જે શીખો છો એ શું શીખવાડવા માટે આ કોર્સ ઓફર કરવામાં આવ્યો છે, કે એના ચેપ્ટર્સ કેમ ડિફાઇન કરેલા છે, એ જે તમને શીખવાડે છે તમારું કોર્સ આઉટકમ્સ છે. આ અલગ અલગ કોર્સ આઉટકમ્સને એડ્રેસ કરવા માટે જ આપણે તમારા રેગ્યુલર લેક્ચર લેબ લઈએ છીએ, એની સાથે સાથે ફિલ્ડ વિઝિટ લઈએ છીએ. તમને ફિલ્ડ વિઝિટની સાથે સાથે અમુક વાર એક્સપર્ટ લેક્ચર રાખીએ છીએ જે સિલેબસની બહારનો ટોપિક છે પણ ઇમ્પોર્ટન્ટ છે સમજાવવા માટે આપણે આ બધી એક્ટિવિટીઝ કરીએ છીએ. અને એન્ડ સેમેસ્ટરમાં તમારે એની એક્ઝામ્સ બી આપવાની હોય છે ને વચ્ચે મિડ સેમેસ્ટરમાં બી એક્ઝામ આપવાની હોય છે. એન્ડ સેમેસ્ટરમાં તમારી પ્રેક્ટિકલ એક્ઝામ બી થાય છે, જે આપણે વાઇવા પ્રેક્ટિકલ એક્ઝામ લઈએ છીએ. અને એવી જ તમારે કન્ટિન્યુઅસ આપણું જે લેબમાં પ્રેક્ટિકલ વર્ક થાય છે એને આપણે રેગ્યુલર અસેસ કરીએ છીએ. તો એના આધારે તમારા 70 અને 30 માર્ક્સ એટલે કે 100 માર્ક્સ તમારા થિયરી એક્ઝામના થશે, 20 અને 30 માર્ક્સ તમારા એક્સટર્નલ પ્રેક્ટિકલ એક્ઝામના. ટોટલ આપણો સબ્જેક્ટ 150 માર્ક્સનો છે. આની અંદર આપણી પાસે દર અઠવાડિયામાં 4 કલાક થિયરી સેશન્સ હશે અને એક લેબોરેટરીના 2 કલાક, એટલે ટોટલ 6 ક્રેડિટનો આપણો આ સબ્જેક્ટ છે. હવે તમે જુઓ તો તમારા યુનિટ નંબર 1 જે છે, જે આપણે વાત કરી કે ભાઈ પહેલો સીઓ યુનિટ નંબર 1 છે. અવાજ આવે છે આપણે બધાને? હા સર. યસ સર. યસ સર. તો જે આ ચેપ્ટર નંબર 1 જે છે એ આપણું બેસિક એલિમેન્ટ્સ છે પ્રોટેક્શનના, એના વિશેનું છે કે એનાથી આપણે શું શીખવાના છીએ. તો એની અંદરના આ બધા સબ ટોપિક્સ છે કે જેની અંદર આવશે પ્રોટેક્ટિવ સિસ્ટમની જરૂરિયાત શું છે, એનું બેસિક ફંક્શનિંગ કેવું છે, એનો બ્લોક ડાયાગ્રામ શું હોય, એનો બેસિક ડાયાગ્રામ શું છે, કયા કયા ટાઈપના ફોલ્ટ થાય છે, ફોલ્ટ થવાના કારણો શું છે ને એની અસરો શું છે એ જાણવાના છે. પછી પ્રોટેક્શનના ઝોન્સ કેવી રીતે અપાય, એમાં પ્રાઇમરી પ્રોટેક્શન શું છે, બેકઅપ પ્રોટેક્શન શું છે. પછી કે પ્રોટેક્શનના ટ્રાન્સફોર્મર્સ જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર કહે છે, જેને આપણે સીટી અને પીટી એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર્સ જે ઓળખીએ છીએ એના વિશેની ઇન્ફોર્મેશન્સ છે. કરંટને લિમિટિંગ રિએક્ટર્સ જે છે એ એમાં ભણવાનું છે અને ન્યુટ્રલ અર્થિંગ વિશેની માહિતી ચેપ્ટર નંબર 1 માં આપેલી છે. એ જ રીતે ચેપ્ટર નંબર 2 આગળ આપણે કીધું કે ભાઈ પહેલો સીઓ હતો ટાઈપ ઓફ ફોલ્ટ માટે, તો બીજો હતો સર્કિટ બ્રેકર, આઇસોલેટર અને અર્થ સ્વિચને એટલે કે ભાઈ જે સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસીસ છે એના માટેની વાત છે. તો એના ઓપરેશન જે છે અથવા તો એ ચેપ્ટરમાં આપણે કયા કયા કમ્પોનન્ટ કવર કરવાના છે એનું આ લિસ્ટ છે. તેમાં કયા કયા ટાઈપના ઇન્ટરપ્ટિંગ ડિવાઇસીસ આપણી પાસે છે, એના ક્લોઝિંગ અને ઓપનિંગના ઓપરેશનની સિક્વન્સ શું હોય છે, એમાં કઈ રીતે ઇન્ટરલોકિંગ કરેલું હોય છે, ફ્યુઝિસ કયા કયા ટાઈપના છે, એની કેરેક્ટરિસ્ટિક શું છે, એનું ટેસ્ટિંગ કેવી રીતે થાય, એની કઈ કઈ એપ્લિકેશન્સ છે, કયા ટાઈપના ફ્યુઝ કઈ એપ્લિકેશનમાં કયા વોલ્ટેજ લેવલ પર આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, એ બધી વાતો ચેપ્ટર નંબર 2 માં છે. સાથે આઇસોલેટર શું છે, આઇસોલેટર કેમ લગાડવાના એના માટેની બી વાત કરેલી છે. અને મેઇન આપણો સીઓ કે જે આપણે સર્કિટ બ્રેકર્સ બધા અલગ અલગ ટાઈપના જોવાના છે, તો એમાં બધા અલગ અલગ ટાઈપના સર્કિટ બ્રેકર્સ છે. તો જ્યારે સર્કિટ મેક અને બ્રેક થતી હોય ત્યારે કોન્ટેક્ટ છૂટા થતા હશે, તો એ બધાની વચ્ચે જ્યારે કોન્ટેક્ટ સેપરેટ થાય તો એક આર્ક પ્રોડ્યુસ થતો હોય. તો એ આર્કના ફિનોમિના અને આર્કને ઓલવવા માટેની અલગ અલગ મેથડ્સ છે. સર્કિટ બ્રેકરના કન્સ્ટ્રક્શન, એના વર્કિંગ પ્રિન્સિપલ છે. કયા કયા ટાઈપના સર્કિટ બ્રેકર તમે ભણવાના છો એ છે, જેમ કે ઓઇલ સર્કિટ બ્રેકર છે, એર સર્કિટ બ્રેકર છે, એર બ્લાસ્ટ છે, એર બ્રેક છે, બે અલગ અલગ ટાઈપના બ્રેકર છે, SF6 સર્કિટ બ્રેકર છે અને વેક્યુમ સર્કિટ બ્રેકર જે માર્કેટમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. એમાં ઓટો રિક્લોઝર ફંક્શન્સ બી આપેલા હોય છે, એટલે ઓટો રિક્લોઝર ફંક્શન્સ વિશેની માહિતી છે. એ સર્કિટ બ્રેકરના ટેસ્ટિંગ કયા કયા કરવામાં આવે છે એના વિશેની ઇન્ફોર્મેશન છે. રેઝિસ્ટન્સ સ્વિચિંગ શું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આની અંદર. અને
HVDC હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન જે છે એમાં કયા કયા ટાઈપના સર્કિટ બ્રેકર વપરાય છે અને એમાં આર્કને ઓલવવા માટે શું કરવામાં આવે છે એ અહીંયા આગળ સમજેલું છે ચેપ્ટર નંબર 2 માં. ચેપ્ટર નંબર 3 બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેની અંદર આપણે ઇન્ટેલિજન્ટ ડિવાઇસીસ જે કે સિસ્ટમના મગજ એટલે કે રિલેઝની વાત કરેલી છે. તો એમાં પ્રોટેક્ટિવ રિલે એટલે શું, એની ડેફિનેશન, પછી એના ક્લાસિફિકેશન્સ આપેલા છે કે ભાઈ એના વર્કિંગ પ્રિન્સિપલના આધારે એનું ક્લાસિફિકેશન, એના કન્સ્ટ્રક્શનના આધારે, કેટલી સેન્સિંગ ક્વોન્ટિટીઝ એ સેન્સ કરે છે એના આધારે, એનું ઓપરેટિંગ પ્રિન્સિપલ શું છે, કયા ટાઈપનું કન્સ્ટ્રક્શન ધરાવે છે, કયા પર્પઝમાં વપરાય છે, એના આધારે બધા એના ક્લાસિફિકેશન્સ આપેલા છે એ ભણીશું. રિલેને સેટ કેવી રીતે કરવાની છે એ જોઈશું. ડાયરેક્શનલ રિલે શું છે, ડિસ્ટન્સ રિલે શું છે એ જોવાના છે. નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલે જાણવાના છે. સ્ટેટિક રિલે જાણવાના છીએ. એ સ્ટેટિક રિલેની અંદર પાવર ઇલેક્ટ્રોનિક જે તમે ચેપ્ટર સેમેસ્ટર 5 માં ભણેલા છો સબ્જેક્ટ, એ જ બધા પાવર ઇલેક્ટ્રોનિકના કમ્પોનન્ટનો યુઝ કરીને જે આપણે સ્ટેટિક ડિવાઇસ રિલે બનાવીએ છીએ એ એના વિશેની માહિતી લેવાની છે કે ભાઈ એ કેમ સિસ્ટમમાં આપણે લાયા, એનાથી ફાયદા શું છે, એનું કન્સ્ટ્રક્શન શું છે, કયા કયા ટાઈપના એ હોઈ શકે છે. પછી આગળ ઓર ઇન્ટેલિજન્સ સિસ્ટમ ડેવલપ કરી કે જેમાં માઇક્રો પ્રોસેસર બેઝડ રિલેઝ આપણે લઈને આવ્યા, અને માઇક્રો પ્રોસેસર બેઝડ રિલે પછી અત્યારે જે એડવાન્સ ચાલે છે આપણા ડિજિટલ રિલેઝ. એના વિશેની થોડી ઇન્ફોર્મેશન્સ આપીશું. રિલેનું ટેસ્ટિંગ કરવા માટે શું જરૂરી છે, કયા ટાઈપના ટેસ્ટિંગ થાય છે, એનું મેન્ટેનન્સ કેવી રીતે કરાય, એ બધી જ ઇન્ફોર્મેશન ચેપ્ટર નંબર 3 માં આપેલી છે. ચેપ્ટર નંબર 4 ની અંદર જે આપણે કીધું કે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક કે જેના થ્રુ પાવર આપણા સુધી પહોંચે છે એના મેન્ટેનન્સની વાત છે. તો એમાં ટ્રાન્સમિશન લાઇનના પ્રોટેક્શનની સ્કીમ કઈ હોઈ શકે, એ પ્રોટેક્શન સ્કીમમાં ઓવરલોડ પ્રોટેક્શન, ઓવર કરંટ પ્રોટેક્શન, અર્થ ફોલ્ટના પ્રોટેક્શન, એમાં બી પાછા ટાઈમ ગ્રેડેડ પ્રોટેક્શન અને કરંટ ગ્રેડેડ પ્રોટેક્શન હતા, અને પછીથી ડેવલપ કરવામાં આવી નવી ટેકનિક અને કરંટ બેલેન્સ ડિફરન્શિયલ પ્રોટેક્શનની બી વાત એમાં જ કરેલી છે. સિસ્ટમમાં હજી ઓર એડવાન્સમેન્ટ અને રિલાયબિલિટી ઇમ્પ્રૂવ કરવા માટે કેરિયર એડેડ પ્રોટેક્શન લાયા. એ કેરિયર એડેડ પ્રોટેક્શનની અંદરમાં બે પાર્ટ છે, કેરિયર ઇન્ટરટ્રિપિંગ, એમાં જે એક્સેલરેશન અને કેરિયર બ્લોકિંગ સ્કીમ. આ બે સ્કીમ વિશે જાણવાનું છે. પછી જે અત્યારે ટ્રાન્સમિશન લાઇનમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે ડિસ્ટન્સ પ્રોટેક્શનની વાત છે. એની અંદર બી ટાઈપ ઓફ ઓટો રિક્લોઝિંગ ફંક્શન્સની વાત કરેલી છે, અને મેઇન આપણા પેરેલલ ફીડર અને રિંગ મેઇન સિસ્ટમના પ્રોટેક્શનની જે બી ફિલોસોફી છે એ આપણે જાણવાના છે ચેપ્ટર નંબર 4 માં. ચેપ્ટર નંબર 5 જે છે એ ઇન્સ્ટ્રુમેન્ટ જે આપણા જે એપરેટસ યુઝ કરીએ છીએ એના પ્રોટેક્શન માટે છે. તો આપણા જે એપરેટસ છે જેમાં ટ્રાન્સફોર્મર છે તો ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શન્સની વાત કરેલી છે, ઓલ્ટરનેટરના પ્રોટેક્શનની વાત કરેલી છે, મોટર પ્રોટેક્શન અને બસબાર પ્રોટેક્શનની વાત અહીંયા કરેલી છે. ચેપ્ટર નંબર 6 કે જેમાં લાઇટનિંગ સર્જ અથવા તો સ્વિચિંગ સર્જના આધારે જે ઓવર વોલ્ટેજના જે પ્રોટેક્શન આપવાના છે એની વાત કરેલી છે, અને એનાથી ઇન્સ્યુલેશન પર શું અસર થાય છે, આ ઇન્સ્યુલેશનનું કોઓર્ડિનેશન કેવી રીતે હોય, બેસિક ઇન્સ્યુલેશન લેવલ શું છે, એ બધી જ ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે. અને આ જ ચેપ્ટરમાં અલગ અલગ ટાઈપના લાઇટનિંગ અરેસ્ટર્સ વિશેની બી ઇન્ફોર્મેશન તમને શેર કરેલી છે. આ જે 6 ચેપ્ટર છે એ ભણાવવા માટે ટોટલ આખો સિલેબસ જે આ 56 અવર્સમાં આપેલો છે, એમાં દરેક ચેપ્ટર કેટલા કલાકમાં પૂરા કરવાના છે એની ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે. એમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે, કેટલા માર્ક્સ જે છે એનું બાયફર્કેશન અહીંયા આપેલું છે તમને, કે ધારો કે પહેલું ચેપ્ટર જે છે એ 8 માર્ક્સનું છે, બીજું ચેપ્ટર 15, ત્રીજું ચેપ્ટર 15 માર્ક્સનું છે, ચોથું ચેપ્ટર 15 માર્ક્સનું છે, પાંચમું ચેપ્ટર આપણું 12 માર્ક્સનું છે, છઠ્ઠું ચેપ્ટર આપણું 5 માર્ક્સનું છે. તો ટોટલ આવી રીતે 70 માર્ક્સ આપણા થાય છે. આ 70 માર્ક્સના આધારે જ આપણે જે એક્ઝામ લઈએ છીએ એમાં મિડ સેમેસ્ટર એક્ઝામ્સ બી લઈશું, જેમાં વેટેજ આપણે 30 માર્ક્સની એક્ઝામમાં કન્વર્ટ કરીને લઈશું, અને એમાં આ જ બધા જે સીઓઝ જે છે એ એડ્રેસ કરતા હોઈશું. બાકીના જે સીઓ રહી જતા હશે એના માટે આપણે અસાઇનમેન્ટ્સ તમને આપીએ છીએ. તો એ અસાઇનમેન્ટની રીતે આપણે એ સીઓ અટેન્ડ કરીશું. અને અસાઇનમેન્ટની અંદર શું હોઈ શકે કે ખાલી ને ખાલી થિયરી ક્વેશ્ચન્સના આન્સર્સ નહીં હોય, એમાં બની શકે કે આપણે તમારી ક્વિઝ લઈશું, તમને કોઈક માઇનર પ્રોજેક્ટ આપીશું કે કંઈક એક્ટિવિટી તમને સજેસ્ટ કરીશું, કોઈક સ્પેસિફિકેશન કલેક્ટ કરવા માટે કહીશું, કાં તો તમને કહીશું કે ભાઈ કઈ કઈ કંપની સર્કિટ બ્રેકર બનાવે છે, એ બધી એક્ટિવિટી આપણે તમારી જોડે કરાવડાવીશું. એમાં તમારું ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ કેવું છે એને આપણે
જસ્ટિફાઈ કરતા હઈશું તમે એ પ્રમાણેના તમને માર્ક્સ આપવામાં આવશે અને ટોટલ આવી રીતે તમારા 30 માંથી માર્ક્સ મૂકવામાં આવશે ઇન્ટરનલમાં. એક્સપેરિમેન્ટ્સ જે છે અહીં આગળ સજેસ્ટેડ એક્સપેરિમેન્ટ્સના લિસ્ટ આપેલા છે આપણાને, જે ટોટલ 42 કલાક માટે છે, પણ એમાંથી આપણે જે પ્રેક્ટિકલ કરવાના છીએ એ પ્રેક્ટિકલનું લિસ્ટ આ છે. સ્ક્રીન દેખાય છે બેટા બધાને આ પ્રેક્ટિકલના લિસ્ટ વાળી? हाँ सर. हाँ सर. તમારા મેન્યુઅલ જે આવશે એ મેન્યુઅલની અંદર તમારે જે પ્રિન્ટ કાઢવાની છે એની આ મેઇન ઇન્ડેક્સ છે કે જેમાં આપણા આ 14 એક્સપેરિમેન્ટ છે. જો દેખાય છે તમને આ સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન ટર્મ 222 ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની, અહીંયા તમે તમારું નામ લખશો ને એનરોલમેન્ટ નંબર લખશો. જે એક્સપેરિમેન્ટ તમને કરાવવામાં આવશે બેચ વાઇઝ, જે તમારી બેચની અંદર તમને એક બેચના ધારો કે 5-10 સ્ટુડન્ટને પહેલો પ્રેક્ટિકલ હોય, બીજાને બીજો હોય, ત્રીજાને ત્રીજો હોય, એ રીતે જે આપણે પ્રેક્ટિકલ જે લેબોરેટરીમાં કરાવીએ છીએ એના આધારે તમારી ડેટ, તમારે જે પ્રેક્ટિકલ આપણે પરફોર્મ થશો એ ત્યાં આગળ એની ડેટ નાખવાની હશે. પેજ નંબર જે બી આયા હશે મેન્યુઅલની અંદર એ તમને દેખાશે, તમારે મેન્યુઅલના નંબર અહીંયા આગળ પેજ નંબર નાખવાના રહેશે. એના આધારે જે આપણે તમારા અસેસમેન્ટનો રૂબ્રિક બનાવેલો છે એ રૂબ્રિક્સના આધારે અહીંયા આગળ તમારા માર્ક્સ મૂકવામાં આવશે. દરેક વિદ્યાર્થીએ પોતાની મેન્યુઅલ જે તે પ્રેક્ટિકલ જે દિવસે પતે એટલે નેક્સ્ટ ટર્નમાં આવીને એ પ્રેક્ટિકલ મેન્યુઅલ ટાઈમે ચેક કરાવી લેવાની રહેશે અને આ માર્ક્સ દરેકે એન્ટર કરાવડાવી દેવા પડશે. અહીંયા આપણે જે જોવો તો આપણે 6 સીઓ છે અને 6 સીઓને અટેન્ડ કરતા અથવા તો જસ્ટિફાઈ કરતા પ્રેક્ટિકલ્સના લિસ્ટ અહીંયા મૂકેલા છે. પહેલો પ્રેક્ટિકલ જે છે CO1 માટે એ જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર CTPT ની કેરેક્ટરિસ્ટિક જે ચેક કરવાની છે, તો એના માટે પોલારિટી અથવા તો એની મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક પ્લોટ કરવા માટેનો એક પરફોર્મન્સ લઈશું. બીજો એક્સપેરિમેન્ટ ફ્યુઝિંગ ફેક્ટર એટલે કે ફ્યુઝનો ફ્યુઝિંગ ફેક્ટર માપવા માટેનો છે. ત્રીજો એક્સપેરિમેન્ટ જે છે SF6 સર્કિટ બ્રેકર્સ માટેનો છે અને ચોથો જે છે સર્કિટ બ્રેકરના અલગ અલગ પાર્ટ જે આવતા હોય દરેક અલગ અલગ સર્કિટ બ્રેકરમાં એના માટેનો છે ચોથો સર્કિટ એક્સપેરિમેન્ટ. પાંચમો એક્સપેરિમેન્ટ છે એ જે છે એ થર્મલ ઓવરલોડ રિલેનું ઓપરેશન ચેક કરવાનું છે અને એની ટાઈમ કરંટ કેરેક્ટરિસ્ટિક પ્લોટ કરીશું. આમાં થર્મલ ઓવરલોડ રિલે તરીકે આપણે MCB નો યુઝ કરવાના છીએ. એના પછી છઠ્ઠો એક્સપેરિમેન્ટ છે જેમાં આપણે રિવર્સ પાવર પ્રોટેક્શન જે આપણી પાસે પેનલ લેબોરેટરીમાં અવેલેબલ છે એના ઉપર આપણે પ્રેક્ટિકલ કરવાના છે, જેમાં ડિફાઇનાઇટ ટાઈમ રિવર્સ પાવર રિલે આપણે લગાડેલી જ છે. એનો નંબર, એની કેરેક્ટરિસ્ટિક્સ, એ કેવી રીતે ઓપરેટ થાય છે બધી જ વાત તમારી મેન્યુઅલમાં આગળ કરેલી છે. પછીનો પ્રેક્ટિકલ જે છે એ સ્ટડી પ્રેક્ટિકલ છે, જેમાં બુકોલ્સ રિલે થી આપણે પાવર ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શનમાં બુકોલ્સ રિલે કેમ અગત્યની છે, એ શું કામ કરે છે એના વિશેની ઇન્ફોર્મેશન છે. એના પછીનો એક્સપેરિમેન્ટ જે છે એમાં આપણે આ જે ઓવર કરંટ રિલે જે છે એની IDMT કેરેક્ટરિસ્ટિક પ્લોટ કરવાના છે રેડિયલ ફીડર માટે, કે ભાઈ એ કેવી રીતે ફોલ્ટ થાય ત્યારે ઓપરેટ થાય છે અને એનો આપણે રીડિંગ લેવાના છીએ. એના પછી એ જ પેનલ પર આપણે IDMT રિલેઝનો યુઝ કરીને પ્રાઇમરી અને બેકઅપ પ્રોટેક્શન આપવાના છે અને એની કેરેક્ટરિસ્ટિક આપણે પ્લોટ કરવાના છીએ. એના પછી છે કે ભાઈ જે આપણે ટ્રાન્સમિશન લાઇન્સ છે, ટ્રાન્સમિશન લાઇન્સની અંદર કયા કયા ટાઈપની પ્રોટેક્શન સ્કીમ્સ એમ્પ્લોય કરેલી હોય છે એ આપણે જોવાના છે, જેના માટે આપણે વિઝિટ પર જઈએ છીએ અથવા તો ત્યાં આગળ સબસ્ટેશનમાંથી આપણે એની બ્લુ પ્રિન્ટ માંગીશું, જેથી કરીને આપણને ખબર પડે કે કયા ટાઈપના પ્રોટેક્શન અંદર એમ્પ્લોય કરેલા છે. એના પછી CO5 માટેના એપરેટસ જે છે એની અંદર આપણે જોઈશું કે ભાઈ ટ્રાન્સફોર્મર માટેના પ્રોટેક્શન કયા આપેલા હોય છે, એની પ્રોટેક્શન સ્કીમ શું છે, મોટરના પ્રોટેક્શન કયા છે, આની આપણી પાસે પેનલ બી અવેલેબલ છે, તો એના પર તમને પ્રેક્ટિકલ બી પરફોર્મ કરાવીશું. અહીંયા આગળ ઓલ્ટરનેટરમાં કયા કયા પ્રોટેક્શન આપવામાં આવે છે અને એ કેવી રીતે જસ્ટિફાઈ કરતા હઈશું એ શીખવાડીશું તમને. અને છેલ્લો પ્રેક્ટિકલ જે છે અલગ અલગ ટાઈપના લાઇટનિંગ એરેસ્ટર્સને સમજવાના છે જે સિસ્ટમમાં લગાડેલા હોય છે. જે તમારું રૂબ્રિક્સ જે છે એ આ રીતે ડિફાઇન કરેલો હશે CO વાઇઝ, જેમાં પહેલો ક્રાઇટેરિયા જે છે એ છે તમારું બેસિક નોલેજ. પ્રેક્ટિકલ માટે તમારું બેસિક નોલેજ કેટલું છે, તમારું ટેકનિકલ નોલેજ કેવું છે, એના આધારે તમને માર્ક્સ મૂકવામાં આવશે. આ જે આખો ક્રાઇટેરિયા છે 5 માર્ક્સનો છે, જેમાં જો તમને બધું જ સારામાં સારી રીતે આવડતું હશે તો તમારા 5 માંથી 5,
તમને થોડું ઘણું આવડતું હશે, નોલેજ હશે, એકાદ બે ફંડામેન્ટલ્સ તમારા જરા બરોબર નહીં હોય, તમે કંઈક ભૂલ કરતા હશો તો તમારા માર્ક્સ એ પ્રમાણેના અકોર્ડિંગલી વેટ કરેલા છે. અહીંયા આગળ તમારું લેબોરેટરીની અંદર તમારું એન્ગેજમેન્ટ કેવું છે, તમે શું શીખવા માંગો છો, તમે કેટલા એક્ટિવ છો, એના આધારે તમારા બીજા 5 માર્ક્સ છે. તમને જે એક્ટિવિટી કરવાની કે ભાઈ ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનનો પ્રેક્ટિકલ આવતા વખતે કરવાના છે, તો ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનમાં કઈ કઈ રિલે ઓપરેટ લગાડી શકાય છે, એમાં કયા કયા ટાઈપની રિલે છે, તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલેના નંબર લઈ આવો. તમે એવું હોય તો કે ભાઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે આ બનાવે છે, ડિજિટલ રિલે આ કંપની બનાવે છે, તો એના વિશેની ઇન્ફોર્મેશન તમારી પાસે હોય તો તમારા એના અકોર્ડિંગલી તમારા માર્ક્સ મુકાશે. તમારે એથિકલ બિહેવિયર કેવું છે લેબોરેટરીમાં, તમે સેફટી મેજર્સ પર કેટલું ધ્યાન આપો છો, તમે તમારું ટર્મ વર્ક કેટલું ટાઈમે ચેક કરાવો છો, લેબ સેશનની અંદર તમે એકબીજાને કેવી રીતે સપોર્ટ કરીને કામ લો છો, એ બધી જ સ્કિલ્સને આપણે આઈડેન્ટિફાઈ કરીને તમારી જે રેગ્યુલારિટી છે બધાના આધારે તમારા માર્ક્સ મૂકીશું. બીજી એક વસ્તુ છે કે તમે રેગ્યુલર લેબમાં આવો છો ત્યારે રીડિંગ લખો છો, તમે તે ટાઈમ દરમિયાન સમજો છો કેવી રીતે, તમે એના કંટ્રોલ લોજિકને કેવી રીતે ઇન્ટરપ્રેટ કરો છો, એ બધી જ વસ્તુને તમે તમારી રેકોર્ડ બુકમાં કેવી રીતે લખશો અને એનું જે રિપોર્ટિંગ કરશો એના આધારે તમારા માર્ક્સ છે. બીજું લાસ્ટમાં તમારા વાઇવા આપણે જે લઈશું કે ભાઈ તમને જે સવાલો પૂછીશું, તમે એની અંદર ટર્મ વર્કની અંદરમાં સવાલોના જવાબો લખ્યા હશે, પણ બને કદાચ તમે કોઈક નામથી કોપી કર્યા હોય તો અમારે એ ચેક કરવું પડે કે તમે વ્યવસ્થિત લખો છો કે કેમ. તો એના આધારે આપણે તમારા થોડા વાઇવા સેશન્સ રાખીશું દરેક લેબના એન્ડમાં. એ 10 મિનિટની અંદરમાં દરેક વિદ્યાર્થીઓએ આ પોતાના વાઇવાના આન્સર્સને અંતે બધું તૈયાર કરવાનું, જેથી તમારું ચેકિંગ પ્રોપર થાય. તો આ ક્રાઇટેરિયા જે 30 માર્ક્સનો છે એના આધારે તમારા દરેક પ્રેક્ટિકલને આપણે અસેસ કરીશું અને એના માર્ક્સ આપણે અહીંયા આગળ મૂકવાના રહેશે. તમારી જે બી લેબોરેટરીમાં ફેકલ્ટી આવશે, ફેકલ્ટી આ જ પ્રમાણે તમારા માર્ક્સ મૂકશે અને અહીંયા આગળ સિગ્નેચર કરશે. તો આ રીતે તમારું ફાઇનલ સબમિશન જ્યારે આવશે ત્યારે તમારું રેગ્યુલર અસેસમેન્ટ થયેલું હશે તો તમારે ક્યાંય હેરાન થવું પડે નહીં. એટલે ફાઇનલ સબમિશન જ્યારે થાય ત્યારે તમારા કોર્સ કોઓર્ડિનેટરની સિગ્નેચર ને તમારું આ સબમિશન લેશું ઇન્ટરનલ, અને તમને ઇન્ટરનલ સબમિશનના માર્ક્સ આપણે આપીશું. આ જ ફાઇલ લઈને તમારે એક્સટર્નલ એક્ઝામિનરની સામે બેસવાનું, જ્યાં તમારા વાઇવા થશે. એ પ્રેક્ટિકલ વાઇવા પછી તમારે એક્સટર્નલ પતે એટલે તમારી આ ફાઇલ સબમિટ કરવાની રહેશે. આપણી આ જે સિસ્ટમ છે એ એકદમ ઇફેક્ટિવ છે. હવે જે આ વાત છે તમારા મિડ સેમેસ્ટરનો સિલેબસ છે, તો મિડ સેમેસ્ટરનો સિલેબસ આપણે ઓલરેડી તમને આપી દીધેલો છે. તમારા ગ્રુપમાં આ જે સોફ્ટ કોપી છે એમાં મારી બી સિગ્નેચર છે અને આપણા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની સિગ્નેચર સાથેનો જ સિલેબસ તમને ઓલરેડી શેર કરેલો છે. પહેલા જ દિવસથી આ તમારી પાસે અવેલેબલ છે જ. તો તમને ખબર હોવી જોઈએ કે તમારે આ વખતે મિડ સેમેસ્ટરમાં કેટલા ચેપ્ટર તૈયાર કરવાના છે અને તમારું પેપર કેવી રીતનું પૂછાશે. હવે જે આ સીઓ એડ્રેસ કરીએ છીએ એના માટેની જે બી ઇન્ફોર્મેશન છે એ તમારા લેક્ચર સેશન્સમાં તમને આપીશું. અત્યાર સુધી કોઈને કોઈ ડાઉટ કરો બેટા આ વાતમાં કે ના સમજ પડી હોય એવું કઈ? ના સર. ઓકે, અહીંયા જો કોઈ ડાઉટ ના હોય તો હવે આપણે પ્રેક્ટિકલ સેશનમાં આગળ વધીએ.